બહુ જ સરસ મજાની વાત. દોસ્તો, આજે હું તમને જો હેરાન કરું તો તમે મને કાલે હેરાન કરશો જ. આજકાલ ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર અને ન્યૂઝની અંદર એવી ચર્ચા છે, એવી ચર્ચાઓ છે કે અમદાવાદ વિસ્તારની અંદર દીપડાનો દેખાવ થયો, દીપડો જોવા મળ્યો, વન્ય પ્રાણી. કોઈ જગ્યાએ એવું બતાવે છે કે ગીર ગઢડા અને જુનાગઢ સાઈડ દીપડાનો દેખાવ થયો અને દીપડો જોવા મળ્યો. શા માટે વન્ય પ્રાણીઓ, વન્ય જીવ એમનો રહેણાંક વિસ્તાર છોડી અને આપણા રહેણાંક વિસ્તારમાં જ્યાં માનવ જીવન વસવાટ કરે છે ત્યાં આવે છે? એનું કારણ શું હોઈ શકે? તમે લોકો જાણો છો? મારા અર્થમાં સાચું કારણ જો હું જણાવું તો વન્યજીવો લગભગ ક્યારેય કોઈને હેરાન કરતા નથી, અગર જો આપણે એને છંછેડીએ નહીં તો. આજકાલ તમે જોવો છો કે આપણે આપણો રહેણાંક વિસ્તાર છોડી અને જંગલ વિસ્તારનો નાશ કરવા જઈ રહ્યા છીએ, જંગલ વિસ્તાર કાપી રહ્યા છીએ. તો લોકો આપણું ઘર જો તોડી રાખશે તો આપણે શું કરશું? આપણે બીજી જગ્યાએ વસવાટ કરવા જવાના જ છીએ. એવી રીતે જેમ જંગલોનો નાશ થતો જાય છે, એ જંગલ એમનું ઘર છે અને વન્યજીવોનું ઘર જો નાશ પામે છે તો પોતાનું નવું રહેણાંક શોધશે જ. કારણ કે પોતાનું જૂનું ઘર જો તૂટી ગયું છે તો કંઈક ને કંઈક પોતાને સહેવાસ માટે, રહેવા માટે એ પોતાનું નવું ઘર શોધશે જ. અને ક્યાંક ને ક્યાંક પ્રકૃતિને આપણે હાનિ પહોંચાડીએ છીએ એટલા માટે થઈ અને પ્રકૃતિ એનો વળતો જવાબ આ બધા લોકોને આપે છે એવું કદાચ થોડાક અંશે મારું માનવું છે. કારણ કે આપણે જંગલો કાપી રહ્યા છીએ તો એ જંગલો કાપશું તો એ પોતાનો જંગલ વિસ્તાર છોડીને ક્યાં રહેવા જશે? શું એ આપણા ઘરમાં આવશે તો આપણે એને રહેવા દઈશું? ક્યારેય સંભવ નથી. એટલે વન્ય પ્રાણીનો દેખાવ કે વન્ય પ્રાણી શહેરી જીવન કે ગ્રામ્ય જીવનના વિસ્તારોમાં કે સીમમાં જોવા મળે તેનું કારણ માત્ર આ જ છે કે આપણે પ્રકૃતિને હેરાન કરીશું. આપણે જો પ્રકૃતિનો નાશ કરીશું તો પ્રકૃતિ ચોક્કસથી એનો વળતો જવાબ આપશે. પ્રકૃતિ ચોક્કસથી આપણને એનો જવાબ દેશે અને એનું પરિણામ પણ આપણે ભોગવવા તૈયાર રહેવું પડશે. એટલે વન્ય પ્રાણી દેખાય કે વન્ય પ્રાણી ક્યાંય જોવા મળે તો એને છંછેડવું નહીં, પ્રકૃતિનો ખાસ કરીને નાશ ન કરવો અને પ્રકૃતિને સાથે કદમ મિલાવી અને ચાલવું જોઈએ, જેથી કરીને ના પ્રકૃતિને હાનિ પહોંચે કે ના માનવ જીવનની ક્યારેય કોઈ દિવસ હાનિ પહોંચે. જો તમે પણ પ્રકૃતિને સાચવવામાં મારી સાથે સહમત હોય તો એક સરસ મજાની કોમેન્ટ કરજો. વિડીયોની અંદર જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો. આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું નવા જ અંદાજમાં. ત્યાં સુધી જય માતાજી.